મિત્રો, લાલો ફિલ્મના શૂટિંગ સમયે ચમત્કારની વાતો તો આપણે સૌ કોઈ સાંભળી જ ચૂક્યા છીએ. હવે આ ફિલ્મ જોઈને એક યુવકની જિંદગીમાં પણ ચમત્કાર થયો છે. લાલો ફિલ્મના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામમાં આ યુવકનો વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં લાલો ફિલ્મ નિહાળ્યા બાદ એક યુવક ફિલ્મ ડિરેક્ટર અંકિત સખિયા સહિતના કલાકારોને મળે છે. જે બાદ આ યુવક ફિલ્મ નિહાળ્યા બાદ પોતાની જિંદગીમાં થયેલા ચમત્કાર વિશે વાત કરે છે. યુવક કહે છે કે જ્યારે કોઈ માણસ જિંદગીથી હારી જતું હોય છે ત્યારે આવી લાલો શ્રી કૃષ્ણ સદા સાયતે જેવી ફિલ્મ આવે છે, જેનું હું જીવતું જાગતું ઉદાહરણ છું. હું આગલી રાતે આપઘાત કરવાનો હતો, પરંતુ લાલો ફિલ્મ જોયા પછી મેં જીવન જીવવાનો સંકલ્પ લઈ લીધો. મારે લોકોને એક જ વાત કહેવી છે કે જીવનમાં ક્યારે હારવાનું નથી. ભગવાન તો આપણને રસ્તો બતાવે જ છે, પરંતુ નીકળવાનું આપણે જ હોય છે. મિત્રો, સોશિયલ મીડિયામાં પોસ્ટને આ વિડીયોને પણ લોકો લાઈક કરી રહ્યા છે. આ સાથે જ કોમેન્ટમાં એક યુઝર્સે લખ્યું છે કે લાલો મૂવી હિટ થઈ અને કોઈ માણસનો જીવ બચી ગયો. આનાથી મોટું પુણ્ય શું હોય? એક વ્યક્તિનો જીવ બચ્યો તેની સામે 100 કરોડ પણ ફેલ છે. તો એક બીજા યુઝર્સે કોમેન્ટ કરી કે ફિલ્મના માધ્યમથી દર્શકોને સારી પ્રેરણા મળી શકે છે. તે લાલો મૂવીએ સાબિત કરીને બતાવ્યું છે. આ ફિલ્મમાં બોલિવૂડની માફક ખોટા સીન સપાટા નથી કર્યા. ગિરનારના મહાન સંતોના ભજનની ઝલકોથી મૂવીને સુંદર રીતે શણગારવામાં આવી છે. ખરેખર લોક કલ્યાણની ભાવનાથી બનેલું અદ્ભુત મૂવી છે.